કારણ કે ગિરિયા જે તમે વાત કર્યા કે એમાં આપણે સ્પિરિચ્યુઅલનું અસર કેવી રીતે પ્રભાવિત થાય છે જેને ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાની ગિરિયા ઉપર? ગિરિયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર તો બહુ જ સવાબ છે. અગર આપણે અલગ અલગ રિવાયત અલગ અલગ અહાદીસમાં મુતાલિયો કરીએ તો છઠ્ઠા ઇમામથી બહુ જ તફસીલથી રિવાયત છે કે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે એક એક સ્ટેપ બતાવ્યા છે. અગર આપણે સિર્ફ સવાબની વાત કરીએ પહેલાં કે ઇમામે એમના સહાબીને એક એક સ્ટેપ બતાવ્યા છે કે અગર એક ઇન્સાન કે જેનું સિર્ફ દિલ ગિરિયા કરે, એટલે હજી આંખમાં આંસુ નથી આવ્યા પણ એનું દિલ ગમગીન થઈ જાય છે, તો ઇમામ કે આ શખ્સની હર સાંસ ઉપર તસ્બીહનો સવાબ, સુબહાનલ્લાહ, કે જેને અમારા જદની મઝલૂમિયતને યાદ કરી. પછી ઇમામ કે અગર એક ઇન્સાન રોવાની કોશિશ કરી રહ્યો છે, હજી એની આંખમાં જસ્ટ આંસુ આવી રહ્યા છે, આવ્યા નથી, આવી રહ્યા છે, તો ઇમામ કે ઈ આંસુ એની આંખમાં આવે યા આંખની બહાર પડે ઈ પહેલા ખુદાવંદે આલમની ખાસ નજરે કરમ એના ઉપર થઈ જાય. અલ્લાહુ અકબર. પછી મૌલા કહે કે આગળ ઇમામ ફરમાવે છે કે ઇમામ ફરમાવે કે જ્યારે અગર એક ઇન્સાનની આંખમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરીને એક કતરો, જસ્ટ વન ડ્રોપ, અગર એક માખીના પંખની બરાબર પણ આંસુ આવી ગયું તો ઇમામ કહે કે ખુદા એના તમામ ગુનાહ ચાહે કબીરા હોય ચાહે સગીરા હોય, અને બીજી રિવાયતમાં છે કે આપણે જોઈએ કે આ દરિયાના ફીણ કરતાં બી વધારે એના ગુનાહ હશે તો બી ખુદા સિર્ફ એક કતરાએ અશ્કની બદલામાં એને માફ કરી આપશે. પછી ઇમામ આગળ કહે છે કે સાંભળો, જ્યારે અગર તમે આટલું રડી લ્યો કે ઈ આંસુ તમારા રૂખસારો ઉપર આવી જાય તો જહન્નમની આગ હરામ થઈ જાય. સુબહાનલ્લાહ. એના ઉપર જન્નત કમથી કમ એટલે મિનિમમ અજર ઇમામ ફરમાવે છે કે જન્નત છે. તો આપણે વિચારવું રહ્યું કે અગર મિનિમમ અજરો સવાબ જન્નત છે તો મેક્સિમમ શું હશે? સુબહાનલ્લાહ. આ એક તો આપણે સવાબના એંગલથી જોઈએ કે આપણને કેટલો સવાબ મળી રહ્યો છે. બીજું આપણે વિચારીએ કે આપણને ફાયદો કેટલો થઈ રહ્યો છે. એક તો જે આપણે કાલ ડિસ્કસ કર્યું કે બીમારી બધી દૂર થાય છે, ઘણી બધી બીમારી છે કે કાલ શાયદ મેં આ પોઈન્ટ લીધો યા ભૂલી ગઈ કે જ્યારે આપણી આંખમાં આંસુ આવે તો એ ટીયર્સની અંદર એક કન્સ્ટિટ્યુએન્ટ, એક કમ્પોઝિશન છે, એનું નામ છે લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ એન્ટીબેક્ટેરિયલ છે. તો જ્યારે આંખમાંથી બહાર આવે છે આ પાણી વડે તો એની અંદર આપણી આંખોની કેટલી બીમારી, આપણા પૂરા ઓરલ ટ્રેકની કેટલી જે આપણે કહે ને યર્સ, નોઝ, થ્રોટ, અને જે આંખથી જે નાકથી જે કનેક્શન થઈ રહ્યું છે આઈઝ અને નોઝનું, એના અંદરની કેટલી બીમારીઓ દૂર કરે છે લાઇસોઝાઇમ. તો પછી આપણે એવા લોકોને પૂછવું રહ્યું કે અમારે એવા પેશન્ટ્સ આવે અમારી પાસે કે જેમની આંખ સુકાઈ ગઈ હોય કે અમે રડી નથી શકતા, તો આપણે જોઈએ તો આપણને એમ થાય કે અલ્લાહ તારી શું કુદરત છે કે લોકો કહે છે કે અમે રડી નથી શકતા, અમારી આંખો સુકાઈ ગઈ છે, તો આ એક કતરાય અશ્ક પણ તારા તરફથી કેવી નહેમત છે.